શ્રી સુક્તમના પાઠ. જો આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોય અને હંમેશા આર્થિક સકડામણ વેઠવી પડતી હોય તો કોઈ પણ મહિનાના સુદ પક્ષના શુક્રવારથી ટેક લઈને શ્રી સુક્તમના સવાર સાંજ પાઠ કરવા. જો 2 વાર પાઠ ન થઈ શકે તો સવારે અથવા સાંજે કોઈ પણ એક સમયે પાઠ કરવા અને પૂનમના દિવસે સાંજના સમયે તાજા ગાયના દૂધથી એક ચાંદીના સિક્કા ઉપર દૂધની ધાર સાથે 16 વાર શ્રી સુક્તમના પાઠ કરવા. આમ કરવાથી આર્થિક સમસ્યા જરૂર દૂર થાય છે. જો ચાંદીનો સિક્કો ન હોય તો કોઈ પણ ચલણી સિક્કો લઈ અને તેના ઉપર પણ આ જ રીતે દૂધની ધારા સાથે શ્રી સુક્તમના 16 વાર પાઠ કરવા. આ રીતે સવા વર્ષ કે એથી વધારે સમયની અથવા ઓછા સમયની ટેક લઈ અને સંકલ્પ સાથે પૂરી શ્રદ્ધાથી જો આ શ્રી સુક્તમના પાઠ કરવામાં આવે તો એ વ્યક્તિની આર્થિક સ્થિતિ જરૂર બળવાન થાય છે. જય માતાજી.